આજે આપણે ઘણા બધા સમય પછી જોવા ગયા આપણી પિંગલાને કે જે પેલા આપણી હતી હવે નથી હો. જય માતાજી મિત્રો, આજે આપણે ફરીથી આવી ગયા હતા વાડીએ કે જ્યાં આપણે થોડા સમય પહેલા આવ્યા હતા. અને આજ વાડી હતી આપણી પિંગલા કે જે આપણે 6 મહિના પહેલા આપણા મિત્રને આપી દીધી. અને અહીંયા બે આ સરસ વાસળિયું છે, આ છે ભદ્રનાથની ને આ છે 140 ની. અને એ જ વાડી હર્ષદ આવી ગયો મવડી વાટવા માટે કે જે ગાયો આપણી હાજર છે ગૌશાળા એના માટે. અને મિત્રો સેમ વ્લોગ નો દિવસ બીજો અત્યારે હતા આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ બપોરનો સમય હતો ને વાસુડા બધા શાંતિથી બેઠા હતા અને મધુભાઈ સાઈડમાં ઉભા હતા. એના પછી ચેક કરવા ગયા આપણે પાછળનો વાડો. અને પાછળના વાડામાં તો શીતલ એક કઈ ખાતી હતી ને આ ત્રણિયા બેઠી હતી. પછી આપણે વાસુડા માટે ભરી લીધું પાણી અને મૂકી દીધું વાસુડાને, લઈ તો પીવા માંડ્યા ફટાફટ. ત્યાં વાસુડાને પાણી મૂકીને આવી ગયા પાછળના વાડામાં આ બધાને નાખી દીધી નીણ. પછી આપણે જોયા ગોંડલથી આવેલો પુરસ્કાર, અને આ પુરસ્કાર હતો સેલ્ફી વિથ કાવમાં જે હર્ષદભાઈ નંબર આવ્યો હતો તે. અને બોક્સ ની અંદર વસ્તુ કંઈક આવી હતી, તો એ બધી જ વસ્તુમાંથી આ એક હતી ધૂપબત્તી, અને બીજી વસ્તુ હતી કંઈક ટીપમાં પણ શેના હતા એ કંઈ ખબર ના પડી. અને પછી ત્રીજી વસ્તુ ઈ કામની નીકળી હાબુ હતા, હાબુ હતું. સાબુ પછી આ છેલ્લી વસ્તુ ને આ હતી મેન વસ્તુ. હવે જોઈએ છે આમાં શું નીકળે તે. પછી ડબ્બો ખોલવાની શરૂઆત કરી પણ હાથથી ન ખુલે એટલે લઈ આપણે ધાર્યું. ફાઇનલી મિત્રો બોક્સ ઓપન થઈ ગયું. મને એમ હતું કે આમાં ઘીનો ડબ્બો હશે પણ આમાં નીકળ્યું હતું બીજું. અને આ સરસ મજાના પેકિંગ ની અંદર હતું ચ્યવનપ્રાશ. પછી આપણે એ બધી જ વસ્તુ હતી એમને કરી નાખી પાછી પેક. આપણે આપણી ગૌશાળાનું બપોરનું બધું જ કામ ઓકે કરી સરસ મજાની ગિફ્ટ જોઈને આવી ગયા હતા ઘરે. અને ઘરે આવીને સૌ પ્રથમ જોઈએ આપણે ધોરને, તો ધોર તો શાંતિથી ઊભી થી લાઠીમાં ને ઊભી ઉગાડતી હતી. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.